નમસ્કાર મિત્રો, જય માતાજી, જય માં સોનલ, જય માં મોગલ. મિત્રો હમણાં જે તળાજા ગામમાં ચારણ સમાજનું અપમાન થયું, આ સોનલમાં ઉપર જે ટિપ્પણી થઈ એને લઈને હકાબા ગઢવી જે બોલ્યા હતા, તો એ જે બોલ્યા હતા એમાં તળાજા ગામનું એક આહિર સમાજનું એક માણસ જે હકાબા ગઢવી ઉપર એક વિડીયો બનાવ્યો છે, જેમાં એ બોલી રહ્યો છે કે હકાબા તમે તળાજામાં ન આવો ને તો કાંઈ નહીં, અમે બીજો કલાકાર રખાવી દઈશું. અને એવું કરતા એ ગુસ્સો વ્યક્ત કર્યો છે મિત્રો. તો એ વિડીયો ચાલો હું તમને બતાવું. મિત્રો વિડીયો જોઈ લેજો, પણ જો પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કે તમારા ઘરેથી બનાવીને નથી કરી કે આયર સમાજે તમને કીધું નથી કે આવી વાતો કરજો. એ આયરના દીકરાઓએ બલિદાન દીધા છે અને રજવાડા રાખ્યા છે, એના માટે તમે વાતો કરો છો. અને એ આપણો ઇતિહાસ છે, બરાબર. એના બધા સાક્ષી છે, એના પુરાવા છે. એટલે આવી ખોટી વાતો કરવાનું રહેવા દો. તમે ચાલુ ટ્રેનને ચડો નહીં. અને માતાજી વિશે જે કંઈ બોલ્યા ગીગાભાઈ ભમર, તો એ બાબતમાં તમને એવું જણાવવાનું કે દરેક સમાજની અંદર 2-4 વ્યક્તિ એવા હોય છે, બરાબર. અમારો સમાજ છું, તમારો સમાજ છું, દરેક સમાજમાં બધા સમાજની અંદર આવા 2-4 વ્યક્તિ હોય છે. એટલે એ ગીગાભાઈની જે કંઈ કહેવાનું થતું હોય કહેજો. આખા સમાજને તમે ટાર્ગેટ ના કરો. આ સમાજની પાછળ જ તમે ઉજરા છો. વકાભા એટલું ધ્યાન રાખજો. આંગળી જેટલી વીટીઓ પહેરી છે ને એ આ સમાજની જ દેન છે, એટલું ધ્યાન રાખજો. અને તમે આ ચાલુ ટ્રેને આ ટ્રેડ પકડી અને પોતાને ફેમસ થવાનું કામ કરો છો, એટલે શું છે ભાઈ? તમે કહો છો રાજપૂત સમાજ વિશે હું એટલું બોલ્યો, પણ મને કોઈ દિવસ કોઈ કાંઈ કીધું નથી. એ એક સ્ટેજની વાત છે, એક હાસ્યની વાત છે. બાકી બોલો જોઈએ કોઈ સમાજ વિશે તમારી ખબર. એટલે ચાલુ ટ્રેને ચડવાનું રહેવા દો અને જે કરવાનું છે એ કરો. તમે બીજી ખોટી વાતો અકાબા ગઢવી રહેવા દો. તમે પાછા તમે એમ કહો છો કે મને આ સમાજના કેટલા વ્યક્તિઓના ફોન આવ્યા અને મારી પાસે માફી માંગતા હતા કે અકાભાઈ તમારી અમે મોઢા સુધી આવવામાં અમને શરમ આવે છે. તો કોનો આવો તમને ફોન આવ્યો ભાઈ? એના નંબર તમે જાહેર કરો. તમને જે વ્યક્તિનો તમને ફોન આવ્યો હોય એ વ્યક્તિઓના તમે નંબર જાહેર કરો. અને તમે એમ કહો છો ગીર સોમનાથની અંદર તાલાળાની અંદર હું કોઈ દિવસ પ્રોગ્રામ નહીં કરું. ભાઈ ક્યાંય જરૂર જ નથી પ્રોગ્રામની. અમારે પ્રોગ્રામ કરવો હશે ને તો અમે બીજાને બોલાવી લેશું. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ ભાઈ માટે તમે શું કહેવા માગશો તો કોમેન્ટમાં લખી દેજો. આજ માટે એટલો જ. જય માતાજી, જય માં સોનલ, જય માં મોગલ.